टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નગરમાં સતત છઠ્ઠા દિવસે આરોગ્ય કર્મીઓની હડતાળ યથાવત છે। મુખ્ય બે માગને લઈ આરોગ્ય કર્મીઓ હડતાળ પર ઉતર્યા છે। વારંવાર લેવાતી ઘાતકીય પરીક્ષા રદ કરવાની માંગ છે। કર્મચારીઓને ટેકનિકલ ગણવાની પણ માંગ કરાઈ છે। અહેવાલ આપ્યો છતાં ઠરાવ ન થતા કર્મચારીઓમાં રોષ છે। બેઠકમાં માત્ર આશ્વાસન અપાતું હોવાનો પણ કર્મચારીએ દાવો કર્યો છે। ઠરાવ બાદ જ સમાધાન કરવા કર્મચારીઓએ અડગશે। માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાની પણ ચીમકી ઉચ્ચારી છે। અમારી જોડે રસીકરણ કાર્યક્રમો કરાવે છે, અંતરા ઇન્જેક્શનો અપાવે છે, તમામ પ્રકારના ARV ઇન્જેક્શન હોય, અંતરા ઇન્જેક્શન હોય, કોઈ ડિલિવરી કરાવે તો એ બધું કામ ટેકનિકલ જ છે। તેમ છતાં સરકાર અમને ટેકનિકલ ગણતી નથી। તો શા માટે ટેકનિકલ ગણતી નથી? અને જ્યાં સુધી એ લોકો અમને ટેકનિકલ નહીં ગણે અને ખાતાકીય પરીક્ષા રદ નહીં કરે ત્યાં સુધી એમ કે અમારી આ ચોક્કસ મુદતની હડતાલ રહેશે। અત્યાર સુધીમાં ટેકનિકલ પગાર વિસંગતાની માગણી અને બીજી માગણી એ છે કે અમારામાં જે ખાતાકીય પરીક્ષા ઉમેરેલી છે તેને સંપૂર્ણપણે રદ કરવામાં આવે। અત્યાર સુધીમાં સરકારશ્રી સાથે એક જ વખત બેઠક થઈ ગઈ છે પણ તેમાં કોઈ સુખદ સમાધાન કે અમારી માગણીઓ સ્વીકારવામાં આવેલ નથી, જેના કારણે હજુ પણ અમે અચોક્કસ મુદતની હડતાલ પર કાયમ અને અડગ છીએ।